સહાજ ન્યૂઝ. સન્માનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ગુજરાત જ્યારે આવ્યા ત્યારે એમણે આ યુદ્ધની સ્થિતિમાં દેશના લોકોને અપીલ કરી છે. ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એ આપણી સ્ટેટ યુનિવર્સિટી છે અને એના કુલપતિ તરીકે અને અમારા સત્તામંડળના સૌ સદસ્યો વતી અમે પણ એ અપીલને આગળ વધારીએ છીએ અને જ્યાં સુધી યથાયોગ્ય પરિસ્થિતિ યુદ્ધની ન થાય ત્યાં સુધી પેટ્રોલ ડીઝલનો વપરાશ કેવી રીતે ઓછો થાય અને અમારી જે કંઈ મિટિંગ છે બોર્ડ ઓફ સ્ટડીઝની હોય, ફેકલ્ટીની હોય, એકેડેમિક કાઉન્સિલ, એજ્યુકેટિવ કાઉન્સિલ કે બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગ હોય, બધી ઓનલાઈન માધ્યમથી જ યુનિવર્સિટીમાં કરવામાં આવે. ક્લાસીસ પણ અમારે જ્યાં જરૂર પડે ત્યાં ઓનલાઈન કરી અને વાહન વ્યવહારનો ઉપયોગ ઓછામાં ઓછો થાય અને જ્યારે આવવાનું થાય કોઈ કમ્પલસરી હોય ત્યારે પણ એક વ્હીકલની અંદર પૂલ કરી અને બધાને એક સાથે કેવી રીતે આવી શકાય અને પેટ્રોલ ડીઝલનો વપરાશ કેવી રીતે અમે ઓછો કરી શકીએ એ માટે આપણા સન્માનીય પ્રધાનમંત્રીની જે અપીલ છે એને બહુ જ ગંભીરતાથી યથાયોગ્ય રીતે યુનિવર્સિટીની વ્યવસ્થાઓ અને ભારતની આવી 1300+ યુનિવર્સિટીઓ છે. મને લાગે કે 4 કરોડ અને 32 લાખ વિદ્યાર્થીઓ, 16 લાખ અધ્યાપકો અને એવડા મોટા કેમ્પસની અંદર જો બધા જ લોકો યથાયોગ્ય રીતે ઉપયોગ એ પેટ્રોલ ડીઝલનો કરે તો આ દેશનું મોટામાં મોટું વિદેશી હુંડિયામણ છે આપણે બચાવી શકીએ એમ છે. અને આ યુદ્ધની સ્થિતિમાં દેશ જ્યારે પ્રધાનમંત્રી આપણે કોઈ અપીલ કરતા હોય ત્યારે એને ગંભીરતાથી લઈને આપણા બધાએ નિષ્ઠાપૂર્વક એનો પ્રયાસ કરવો જોઈએ કે કેવી રીતે આપણે આ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ છે એ આપણા લેવલ ઉપર ઓછો કરીએ અને પછી સમાજને એની જે કંઈ વ્યવસ્થા કરવાની છે એના માટેનું આપણે એક ઉદાહરણ, બેસ્ટ ઉદાહરણ પૂરું પાડીએ એ માટેનું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને અમારું બધું જ સત્તામંડળ આજથી અમે શરૂ કરીએ છીએ કે જ્યાં સુધી સ્થિતિ ઠીક ન થાય ત્યાં સુધી એનો વપરાશ ઓછામાં ઓછો પેટ્રોલ ડીઝલનો થાય એના માટેનો પ્રયાસ કરવા અમે બધા કટિબદ્ધ થયા છે. ભારત માતા કી જય. વંદે માતરમ.